નમસ્કાર બાળકો, આપણે લાસ્ટ વિડીયોની અંદર મુદ્દાની અંદર કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી અને એની પહેલાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતી એવી પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો હતો. હવે અહીંથી આપણે વાતાવરણનું મહત્ત્વ મતલબ આબોહવાનું નિયંત્રણ કરવું હોય તો વાતાવરણ કઈ રીતે મદદરૂપ છે એ શીખવાનું છે. વાતાવરણ ન હોત તો આપણું બધાનું શું થાય એ શીખવાનું છે. મતલબ આપણો પ્રશ્ન છે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો વર્ણવો. જો મિત્રો એક વસ્તુ એ સમજી લ્યો કે વાતાવરણ વાયુઓનું બનેલું છે અને કોઈ પણ વાયુઓ છે એ ઉષ્માના મંદવાહક હોય. એટલે વાતાવરણ આપણે પૃથ્વીના સરેરાશ તાપમાનને માની લો કે હું તમને જસ્ટ ઉદાહરણ આપું, જો વાતાવરણ ન હોત તો શું થાય? તો દિવસ દરમિયાન સૂર્યની ગરમીથી આપણે ત્રાહિમામ પોકારી જાય. પણ વચ્ચે સૂર્યની ગરમી આપણા સુધી પહોંચે એ પહેલાં વચ્ચે વાતાવરણ છે કે વાતાવરણ ઉષ્માનું મંદવાહક છે. એટલે પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને સમગ્ર વર્ષ દરમિયાન યોગ્ય રીતે તાપમાન જાળવી રાખે છે. આપણો મુદ્દો આવો છે, જુઓ કે વાતાવરણના વાયુઓ, હા બાળકો, વાતાવરણના વાયુઓ ઉષ્માના મંદવાહક હોવાથી, કીધું ને મેં તમને, વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને સમગ્ર વર્ષમાં યોગ્ય રીતે જાળવી રાખે છે. જો વાયુઓ ઉષ્માના મંદવાહક ન હોત અથવા તો વાતાવરણ જ ના હોત તો આપણી પૃથ્વી પર તાપમાન સરેરાશ જળવાત નહીં. જો શું થાય છે કે દિવસ દરમિયાન અચાનક તાપમાનના વધારાને અટકાવે છે, વાતાવરણ અટકાવે છે, અને રાત્રિ દરમિયાન શું કરે છે? ઉષ્માની વાતાવરણમાં મુક્ત થવાની ક્રિયાને ધીમી પાડે છે. રાત્રિ દરમિયાન સૂર્ય નથી એટલે વાતાવરણમાં જો સૂર્ય ના હોય એ સમયે પૃથ્વીની બધી જ ઉષ્મા પાછી મુક્ત થઈ જતી હોત તો બાહ્ય અવકાશમાં, પણ એવું નથી થતું. કોને લીધે નથી થતું? વાતાવરણને લીધે. કારણ કે રાત્રિ દરમિયાન પાછી ઉષ્મા મુક્ત થતી અટકાવે છે વાતાવરણ મુક્ત થવાની ક્રિયાને ધીમી પાડે છે, એટલે તાપમાનનો અચાનક ઘટાડો અટકાવે છે. તાપમાનનો અચાનક ઘટાડો અટકાવે છે, જેથી કરીને રાત્રિ દરમિયાન બહુ તાપમાન નીચું વહી જતું નથી, નીચું ચાલ્યું જતું નથી. રાત્રિ દરમિયાન બહુ ઠંડી નથી પડતી, કારણ કે વાતાવરણ એ ઉષ્માને શોષી લે છે. એ ઉષ્મા આપણે રાત્રિ દરમિયાન મળે છે, એટલે આપણે બહુ ઠંડીનો અનુભવ કરતા નથી. અને એટલે પૃથ્વી પર દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારે મોટો તફાવત સર્જાતો નથી. શું કરે વાતાવરણ? દિવસ દરમિયાન વાતાવરણ છે એ ઉષ્માનું શોષણ કરી લે છે. રાત્રિ દરમિયાન ઉષ્માને બાહ્ય વાતાવરણમાં મુક્ત થતી અટકાવે છે. દિવસ દરમિયાન તાપમાનના અચાનક વધારાને અટકાવે છે. રાત્રિ દરમિયાન તાપમાનના અચાનક ઘટાડાને અટકાવે છે. તેથી પૃથ્વી પર વાતાવરણને કારણે દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારે મોટો તફાવત સર્જાતો નથી. ચલો વિચાર કરો, ચંદ્ર છે બરાબર, એના પર જો ચંદ્ર અને પૃથ્વી આમ જો તો સૂર્યથી સમાંતરે જ કહેવાય, બહુ જાજો ફેર ન કહેવાય, છતાંય ચંદ્રની સપાટી ઉપર વાતાવરણ નથી. એટલે પરિસ્થિતિ કેવી છે એ ખાસ નીચેના મુદ્દામાં જુઓ કે ચંદ્ર અને પૃથ્વી બંને સૂર્યથી સમાન અંતરે આવેલા છે, છતાં ચંદ્રની સપાટી પર વાતાવરણ ન હોવાથી શું પરિસ્થિતિ થાય છે? તાપમાન -190 થી 110 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહે છે. તાપમાનનો તફાવત માઇનસ, જો આગળ ડેશ નથી. વિચાર કરો, રાત્રિ દરમિયાન ચંદ્રમાં -190 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેતું હોય છે બરાબર, અને રાત્રિ દિવસ દરમિયાન ચંદ્રની સપાટી પર 110 ડિગ્રી સેલ્સિયસ સહન થાય ન થાય. એટલે ચંદ્ર પર જીવન શક્ય નથી. આમ વાતાવરણના અભાવે તાપમાનનો ઘણો મોટો તફાવત સર્જાતો હોય છે ચંદ્રની સપાટી પર. મિત્રો, આપણો પ્રશ્ન જવાબ અહીં પૂરો થાય. પ્રશ્ન જવાબ ફરીથી સમજો. આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો. વાતાવરણના વાયુઓ ઉષ્માના મંદવાહક છે, એટલે પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસ દરમિયાન
સમગ્ર વર્ષ દરમિયાન સમાન રીતે જાળવે, બહુ તાપમાન વધી ના જાય અને રાત્રિ દરમિયાન તાપમાન ઘટી ના જાય. આ બંને કાળજી રાખે છે વાતાવરણ. ચંદ્ર પર વાતાવરણ નથી, એટલે દિવસ અને રાત્રિના તાપમાનમાં કેટલો મોટો તફાવત છે. -190 થી 110 મોટો તફાવત છે, એટલે ચંદ્ર પર જીવન શક્ય નથી. તો આ આપણો પ્રશ્ન થયો, વાતાવરણ, આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો. હવે બાળકો શીખવાનું આવશે હવાની ગતિ. બરાબર, હવા ગતિમાં ક્યારે આવે છે અને હવા કેવી રીતે ગતિમાં આવે છે, આપણો પ્રશ્ન છે. બાળકો, તમે ઉનાળાના દિવસો પસાર કર્યા હોય તો પછી એમ લાગે કે બહુ ગરમ દિવસો હોય ઉનાળાના, અને પછી સાંજના સમયે અચાનક પવનની ઠંડી લહેર આવે, આપણને કેવો આહલાદક અનુભવ થાય, આપણને કેવી રાહત થાય. બરાબર, ગરમ હવામાન પછી અમુક દિવસો પછી આપણને જ્યારે ઠંડી લહેર આવે અને વરસાદ આવવાની શક્યતા દેખાય, એવી મજા આવે ને, એમ થાય કે વાહ, ઠંડુ વાતાવરણ થઈ ગયું. તો એ હવાની ગતિને કારણે હોય છે. આપણો મુદ્દો છે, ગરમ દિવસ પછી સાંજના સમયે પવનની ઠંડી લહેરથી અને ગરમ હવામાનના અમુક દિવસો પછી વરસાદથી આપણને રાહત મળે છે. તો આ ઘટનાઓ શા માટે બને છે? પવનની ઠંડી લહેર ક્યાંથી આવી? ઉનાળા પછી વરસાદની સિઝન ક્યાંથી આવી? તો આ ઘટનાઓ વાતાવરણના વાયુઓના ગરમ થવાથી, ખાસ ધ્યાનમાં રાખજો કે ચાલો કે આ ઘટનાઓ વાતાવરણમાં વાયુઓના ગરમ થવાની છે ઘટના, વાયુઓના ગરમ થવાની અને પાણીની વરાળ બનવાની ક્રિયાઓનું પરિણામ છે. તો હવે પ્રશ્નો થાય કે આ હવા, પવનની ઠંડી લહેર માટે જે હવા ગતિમાં આવી એ કેવી રીતે આવી, એના માટેનો પ્રશ્ન છે કે પવન કેવી રીતે ઉદ્ભવે છે, અથવા તો પવન કે લહેરોનું સર્જન કેવી રીતે થાય છે, સમજાવો. કઈ વાંધો નહીં. પવન કેવી રીતે ઉદ્ભવે છે? તમે ક્યારે વિચાર કર્યો બાળકો કે પવન કેવી રીતે ઉદ્ભવે છે? હા, સમજો. આપણે જોઈએ છીએ કે જમીન ઉપર જ્યારે પૃથ્વીની સપાટી ઉપર સૂર્યના કિરણો પડે છે, મિત્રો સમજો, જ્યારે સૂર્યના કિરણો જમીન ઉપર પડે છે ત્યારે અમુક કિરણોનું જમીન દ્વારા શોષણ થાય છે અને અમુક કિરણોનું પરાવર્તન પણ થાય છે. માત્ર જમીન દ્વારા નહીં, જળાશયો, સમુદ્ર, નદી, તળાવ વગેરે દ્વારા પણ શોષણ થાય છે અને અમુક કિરણોનું જળાશયો દ્વારા પણ પરાવર્તન થાય છે. હવે આ પરાવર્તન થયેલા કિરણો વાતાવરણને નીચેથી ગરમ કરે છે, એટલે ગરમ થઈ ગરમ હવા ઉપર ઉઠે, એનું સ્થાન લેવા આજુબાજુની ઠંડી હવા ધસી આવે. બરાબર, એટલે શું થાય? ઠંડી હવા ગતિમાં આવી, એટલે પવન. બરાબર, જો તમને કીધું છે મુદ્દો કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી પર પડે છે ત્યારે એમાંના અમુક કિરણોનું જમીન અને જળાશયો દ્વારા શોષણ થઈ જાય છે. શું થઈ જાય છે? શોષણ થઈ જાય છે. અને અમુક કિરણો છે, બરાબર, એટલે કે બાકીના મોટા ભાગના કિરણોનું જમીન અને જળાશયો દ્વારા પરાવર્તન થાય છે. કેટલાક કિરણોનું પરાવર્તન થાય છે, કેટલાક કિરણોનું શોષણ થાય છે. હવે મેં શું કીધું કે પરાવર્તિત કિરણો વાતાવરણને નીચેથી ગરમ કરે છે. એટલે પરાવર્તિત કિરણો જમીનની સપાટી પરથી ગરમ થઈને આમ ઉપર ઉઠવા માંડે, આમ ઉપર ઉઠવા માંડે જમીન ઉપરથી. તો એનું સ્થાન લેવા આજુબાજુની ઠંડી હવા અંદર ધસી આવે, એટલે ઠંડી હવા ગતિમાં આવી, પરિણામે હવામાં પવનની લહેરોનું શું થાય છે? નિર્માણ થાય છે. ગરમ હવા ઉપર ઉઠે, ઠંડી હવા સ્થાન લેવા આવે. હવે ગરમ હવા બની શું કામે? શું કામ ગરમ હવા બની? કે જ્યારે સૂર્યના કિરણો જમીનની સપાટી ઉપર આવ્યા એટલે અમુક કિરણોનું જમીન અને જળાશયો દ્વારા શોષણ થઈ ગયું. મોટા ભાગના કિરણોનું જમીન અને જળાશય દ્વારા પરાવર્તન થયું. પરાવર્તિત કિરણો વાતાવરણને નીચેથી ગરમ કર્યું, એટલે ગરમ હવા ઉપર ઉઠી, એનું સ્થાન લેવા ઠંડી હવા આવી. આ રીતે પવન ઉદ્ભવે છે. તો પવન કેવી રીતે ઉદ્ભવે છે ખબર પડી? હાલો, હવે ઘણી વખત તમે એવું જોતા હોય બાળકો, ક્યારેક તમે દરિયા કિનારે કે એવા કોઈ વિસ્તારમાં ગયા હોય તો તમને એવો અનુભવ થાય કે ક્યારેક તમને દરિયામાંથી જમીન તરફ ઠંડો પવન આવતો દેખાય, અને ક્યારેક તમે, એટલે કે રાત્રિના સમયે તમે જુઓ તો જમીનમાંથી દરિયા તરફ ઠંડો તરફ જતો દેખાય.
આવું થવાનું કારણ શું છે? તો એનો આપણો પ્રશ્ન છે દરિયાઈ પવન અથવા તો લહેરો. વિસ્તૃત નોંધ કરો કે જમીન અને દરિયાઈ પવનો કેવી રીતે ઉદ્ભવે છે. દરિયામાંથી જમીન તરફ પવન આવ્યો કેવી રીતે, એ સરસ મજાની સમજૂતી આપણે એક આકૃતિ સાથે હવે શીખવાના છીએ. બરાબર? જો જે આકૃતિની અંદર તમને દર્શાવેલું છે કે દરિયાઈ જળ. મિત્રો, સૂર્યના કિરણો દરિયા ઉપર પડે છે ને જમીન ઉપર પડે છે, સરખા જ પડે છે, પણ જમીન વધુ ગરમ થાય છે. અહીં જુઓ શું થાય છે કે જમીન પરની હવા ગરમ હવા થઈ જાય છે, એ ઉપર ઉઠે છે. બરાબર? અને દરિયાઈ જળ અને દરિયાની હવા ઠંડી હવા હોય છે. હવે મેં શું કીધું હતું તમને બાળકો કે ગરમ હવા ઉપર ઉઠે એટલે એનું સ્થાન લેવા ઠંડી હવા અંદર ધસી આવે જમીન તરફ. એટલે આપણે જ્યારે જમીન પર તટીય ક્ષેત્રમાં એટલે દરિયા કિનારે ઊભા હોય ત્યારે આપણને એવો અનુભવ થાય કે દરિયાથી જમીન તરફ હવા ધસી આવે છે. બરાબર? એટલે આપણે પહેલો મુદ્દો જો, દિવસ દરમિયાન સમુદ્ર પરની હવા કરતાં જમીન પરની હવા વધુ ગરમ હોય. જમીન પરની હવા વધુ ગરમ હોય, વધુ ઝડપથી પણ ગરમ થતી હોય છે. જમીન પરની હવા વધુ ઝડપથી ગરમ થાય. આ ગરમ હવા ઉપરની તરફ ઉઠે છે, ઉપર જાય છે, અને જમીન પર ઓછા દબાણનો વિસ્તાર ઉત્પન્ન થાય છે. કારણ કે હવા ઉપર ઉઠે એટલે દબાણ ઘટે, તો દબાણ ઘટે એટલે એ હવાનું સ્થાન લેવા માટે સમુદ્ર પરની હવા આવે. એટલે મેં તમને સમજાવ્યું એમ, સમુદ્ર પરની હવા છે ધીમે ધીમે ગરમ થતી હોવાથી ત્યાં ઓછા દબાણનો એટલે કે વધારે દબાણનો વિસ્તાર સર્જાય છે. સમુદ્ર પરની હવા એ ધીમે ધીમે ગરમ થાય, વધારે દબાણનો વિસ્તાર સર્જાય, હવાનું દબાણ સર્જાય. હવાની ગતિ શું થશે? વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરશે. બાળકો, શું થતું જોવા મળશે? બહુ વ્યવસ્થિત રીતે સમજવા જેવું છે. ફરીથી સમજાવું છું. સૂર્યની ગરમી જમીન ઉપર એટલી છે, દરિયામાં એટલી છે. જમીન વધુ ગરમ થાય, ગરમ હવા ઉપર ઉઠે એટલે ઓછા દબાણનો વિસ્તાર સર્જાણો. દરિયાની હવા ઠંડી હવા છે, ત્યાં હવાનું દબાણ વધ્યું એટલે વધુ દબાણનો વિસ્તાર સર્જાણો. બરાબર? એટલે હવા વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરશે. હવાની ગતિ વધારે દબાણ ધરાવતા વિસ્તારથી, એટલે ફરીથી સમજો શું થાય છે? હવાની ગતિ વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ થાય છે. એટલે કે દરિયાથી જમીન તરફ હવાની ગતિ થાય છે. આમ દિવસ દરમિયાન સર્જાતી દરિયાઈ પવનની દિશા સમુદ્રથી જમીન તરફ હોય. સમુદ્રથી જમીન તરફ હોય. મિત્રો, હવે સમજવા જેવું છે રાત્રિ દરમિયાન શું થાય છે. તો જુઓ, રાત્રિ દરમિયાન જમીનના પવન અથવા તો લહેરો ઉત્પન્ન થશે, જમીનથી દરિયા તરફ થશે. ફરી પાછી એ જ ટાઈપની આકૃતિ, પણ આ વખતે બાળકો ઓબ્ઝર્વેશન કરો. ગરમ હવા ક્યાં છે? દરિયામાં છે. ઠંડી હવા ક્યાં છે? જમીન ઉપર છે. એટલે બાળકો, આ વખતે શું થવાનું છે? રાત્રે હોય ને બાળકો, રાત્રિ દરમિયાન આવી પરિસ્થિતિનું સર્જન થશે. સૂર્ય નથી એટલા માટે જમીન ઠંડી પડવા લાગે છે. જમીન ઝડપથી ઠંડી પડશે, પણ દરિયાનું પાણી એટલી ઝડપથી ઠંડુ પડશે નહીં, એટલે એ ગરમ હવા રહે. દરિયાની સપાટી પરની હવા ગરમ રહે, જમીનની સપાટી પરની હવા કેવી રહે? જમીનની સપાટી પરની હવા ઠંડી હવા રહેશે. બરાબર? દરિયાની સપાટી પરની હવા ગરમ હવા રહે. એટલા માટે ગરમ હવા ઉપર ઉઠશે. એનું સ્થાન લેવા હવે જમીનથી દરિયા તરફ હવાનો ધસારો થશે. જમીનથી દરિયા તરફ થશે એટલા માટે જમીનથી દરિયા તરફ પવન ઉત્પન્ન થશે. કઈ બાજુથી કઈ બાજુ તરફ થશે? જમીનથી દરિયા તરફ. શું લખ્યું છે કે રાત્રે જમીન અને સમુદ્ર બંને શીતળ થાય, પણ પાણી જમીન કરતાં વધુ ઝડપથી શીતળ થાય. આથી જમીન પરની હવા સમુદ્રના પાણી પરની હવા કરતાં વધુ શીતળ. શીતળ એટલે ઠંડી. કેની હવા શીતળ? જમીનની હવા. એટલે વધારે દબાણનું ક્ષેત્ર આ વખતે ક્યાં સર્જાણું? જમીન ઉપર સર્જાણું. હવે શું થશે?
આ કારણે રાત્રિ દરમિયાન જમીનના પવનની દિશા જમીનથી સમુદ્ર તરફ થશે. આમ હવાની ગતિ, બે બાબતો પૂરી કે ભાઈ દિવસે ગરમ જમીન હોય એટલે દરિયાથી જમીન તરફ પવનની લહેર આવે, રાત્રે દરિયાનું પાણી સહેજ ગરમ હોય એટલે જમીનથી દરિયા તરફ પવનની લહેર આવે. ટૂંકમાં આ બંને પરિસ્થિતિઓનું સર્જન હવાની ગતિથી થયું ને, એટલે હવાની ગતિ તાપમાન અથવા તો દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય. બરાબર, તાપમાનનો તફાવત થયો કે નહીં, અને એ પવન ઉદ્ભવવા માટે જવાબદાર બન્યું, એટલે તમને કીધું છે એના કારણે પવન ઉત્પન્ન થાય છે. જો આ બે જગ્યા વચ્ચે દબાણમાં તફાવત હોય તો ત્યાં હવા ઊંચા દબાણવાળા વિસ્તારથી હંમેશા નીચા દબાણવાળા વિસ્તાર તરફ સર્જાય છે. એટલે મિત્રો પવન વાવાઝોડું સર્જાય કે જ્યાં ઊંચું દબાણ હોય ત્યાંથી નીચા દબાણ તરફ પવન ધકેલાતો જાય, એટલે એ વધારે પવનની ગતિ થાય એટલે વાવાઝોડું સર્જાય. આ પરિસ્થિતિ છે એ વાવાઝોડા માટે જવાબદાર છે. આના ઉપરથી હવે નાના નાના બે પ્રશ્નો છે એ આપણે ફટાફટ જોઈ લઈએ કે તટીય ક્ષેત્રોમાં, તટીય ક્ષેત્રો એટલે દરિયા કિનારાના ક્ષેત્રોમાં વિસ્તારમાં દિવસ દરમિયાન નીચા અને રાત્રિ દરમિયાન ઊંચા દબાણના ક્ષેત્રો સર્જાય છે. આવો પ્રશ્ન આપનો છે. શું કામ? તો તટીય ક્ષેત્રોમાં દિવસે જમીન ઝડપથી ગરમ થાય, આપણે સમજાવી દીધું. ત્યારે ગરમ હવા ઉપર ઉઠે અને નીચા દબાણનું ક્ષેત્ર સર્જાય. તો રાત્રિ દરમિયાન જમીન ઝડપથી ઠંડી પડે એટલે ત્યાં ઊંચા દબાણનું ક્ષેત્ર સર્જાય. સમજ પડી મારી વાત? હા તો બાળકો, દિવસ દરમિયાન શું થાય છે? જમીન ઝડપથી ગરમ થાય છે એટલે ત્યાં ગરમ હવા ઉપર જાય છે એટલે ત્યાં નીચું દબાણ સર્જાણું. રાત્રિ દરમિયાન શું થાય છે? જમીન ઝડપથી ઠંડી પડે છે એટલે ત્યાં ઊંચા દબાણનું ક્ષેત્ર સર્જાણું. આમ દબાણના જુદા જુદા ક્ષેત્રો સર્જાવાને કારણે તટીય ક્ષેત્રોમાં દિવસ અને રાત્રિમાં ઊંચા દબાણના ક્ષેત્રોમાં આવા ફેરફારો. ટૂંકમાં દિવસ દરમિયાન જમીનમાં નીચું દબાણ, દરિયામાં ઊંચું દબાણ. રાત્રિ દરમિયાન દરિયાની અંદર નીચું દબાણ, જમીન ઉપર ઊંચું દબાણ, આવા ક્ષેત્રો સર્જાતા હોય છે. આપણો ત્યાર પછીનો પ્રશ્ન છે, તટીય ક્ષેત્રોમાં રાત્રિના સમયે હવાની દિશા શું હોય? તટીય ક્ષેત્રોમાં રાત્રિના સમયે હવાની દિશા આપણને ખબર, રાત્રે શું હોય વિચારી જ લ્યો. મેં તમને સમજાવી દીધું છે. હા, જમીન તરફથી દરિયા તરફની હોય છે. તટીય ક્ષેત્રોમાં રાત્રિના સમયે હવાની દિશા જમીન તરફથી દરિયા તરફની હોય છે. એ પણ આપણે સમજા. હવે આપણો મુદ્દો એ છે કે શા માટે વાવાઝોડું આવે છે, શા માટે વાદળો બંધાય છે, અને શા માટે વરસાદ આવે છે, અથવા તો કેવી રીતે વરસાદ આવે છે, એને આપણે સમજીશું. તો આપણે એક વસ્તુ સમજી ગયા કે પૃથ્વી પરના જળ સ્ત્રોતમાં, જળ સ્ત્રોત એટલે જળાશયો, એમાં દિવસના સમયે પાણી ગરમ થાય. તમે નાના હતા ત્યારથી શીખો છો જળચક્ર. જળચક્રમાં તમને ખબર છે ને શું થાય છે કે દિવસના સમયે સૂર્યની ગરમી પડે એટલે પાણી ગરમ થાય. જો હું તમને એક આકૃતિ બતાવું છું જળચક્રની, બરાબર? આકૃતિની અંદર તમે જોઈ શકશો કે દિવસના સમયે સૂર્યની ગરમીથી પાણી ગરમ થાય, પાણીનું બાષ્પીભવન થાય. થયું બાષ્પીભવન? પછી શું થાય? આ પાણીના અણુઓ ભેગા થતા જાય એને કહેવાય સંઘનન. સંઘનન થઈને પછી એમાંથી વાદળો બંધાય. પછી વાદળો ઠરે અને એ વરસાદ સ્વરૂપે જમીન ઉપર આવે. વળી પાછું જમીનમાંથી એ બધું જ પાણી ક્યાં આવે? સમુદ્રમાં આવે, અથવા તો દરિયામાં આવે, અથવા તો નદી, તળાવ, સરોવરમાં આવે. ત્યાંથી ફરી પાછું બાષ્પીભવન થાય. આ આપણું જળચક્ર છે જે તમે નાનપણથી ભણતા એવા છો. ટૂંકમાં પાણી ગરમ થાય, પાણીની બાષ્પ બને, બાષ્પ હવામાં ઉપર વહે. પાણીની બાષ્પ કેટલીક માત્રામાં વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ પણ કારણે પાણીની બાષ્પ થતી હોય છે. એના કારણે વાતાવરણમાં જાય. દાખલા તરીકે હું કહું, વૃક્ષો છે જમીનમાંથી પાણીનું શોષણ કરી બાષ્પોત્સર્જન દ્વારા પણ વાતાવરણમાં બાષ્પ મુક્ત કરે છે. એટલે જેટલા વધુ વૃક્ષો હોય એટલી બાષ્પ વધુ વાતાવરણમાં જાય. સૂર્ય ઉષ્માથી હવા ગરમ થાય. આ ગરમ હવા પાણીની બાષ્પને લઈને ઉપર તરફ જાય. આપણો મુદ્દો લખેલો છે જો. પૃથ્વી પરના જળ સ્ત્રોતમાં દિવસના સમયે પાણીનો ભાગ ગરમ થાય, બરાબર? ત્યારે ખૂબ વધુ માત્રામાં પાણીની શું બને? બાષ્પ બને. બાષ્પ હવામાં વહે. પાણીની બાષ્પ કેટલીક માત્રામાં વિવિધ જૈવિક પ્રક્રિયાઓને કારણે પણ વાતાવરણમાં જાય. અને બાળકો, કેટલીક જૈવિક પ્રક્રિયાઓ એટલે મેં કીધું બાષ્પોત્સર્જનને કારણે વાતાવરણમાં થાય. સૂર્ય ઉષ્માથી હવા ગરમ થાય
આ ગરમ હવા પાણીની બાષ્પને લઈને ઉપર જાય. ઠીક, ચાલો હજી તો આટલું જ થયું, બરાબર. પણ જેમ જેમ હવા ઉપર ઉઠે એમ પાછું આગળ વધીએ. ફરી પાછી એ જ આકૃતિ, મુદ્દો આપણો એનો જ ચાલે છે, એટલા માટે એ જ આકૃતિ. જેમ જેમ હવા ઉપર ઉઠે એમ હવાનું વિસ્તરણ થાય, હવા ઠંડી પડે. એ બાબત પણ મેં તમને સમજાવ્યું કે હવાનું વિસ્તરણ થાય, ઠંડી પડે. ઠંડી હવામાં રહેલી પાણીની બાષ્પ પાછી નાના નાના બિંદુઓમાં ફેરવાય જાય. આપણે એને શું કહીએ? એ ક્રિયાને આપણે કહીએ સંઘનન થાય, બરાબર. આની સાથે બાષ્પની સાથે હવામાં તરતા ધૂળના રજકણો અને અન્ય પાણીના નાના બિંદુઓ પણ એની સાથે એકત્રિત થતા જાય અને એમાંથી બને વાદળો. તો આપણો પ્રશ્ન હતો વાદળો કેવી રીતે બને છે, તો એ પણ વસ્તુ થઈ ગઈ કે મોટા પ્રમાણમાં પાણીની બાષ્પ. જો ફરી પાછી નીચે આકૃતિ આપેલી છે કે મોટા પ્રમાણમાં પાણીના, હા તો બાળકો, મોટા પ્રમાણમાં પાણીના નાના બિંદુઓ એકત્રિત થતા વાદળો બંધાય. વાદળો બંધાય ને એ ઘટનાને સંઘનનની ક્રિયા કહેવાય. સંઘનનની પ્રક્રિયાથી પાણીના બિંદુઓનું કદ વધે. કદ વધે, વજન વધે, ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે એટલે પાણીના બિંદુઓની વજન વધવાથી છે જમીન ઉપર વરસાદ, ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલે જમીન ઉપર વરસાદ સ્વરૂપે આવે. ક્યારેક હવાનું તાપમાન ખૂબ ઓછું થઈ જાય તો હિમવર્ષાય થાય, કરાય પડે. ટૂંકમાં 3 પ્રવૃત્તિઓ થઈ, બરાબર. એક પેલું બાષ્પીભવન થયું, બીજું સંઘનન થયું અને ત્રીજું ઠારણ થઈ અને વરસાદ જમીન પર આવ્યો. આ જળચક્ર સતત ચાલુ રહે છે. તો આ સમગ્ર ઘટના વરસાદ કેવી રીતે આવે છે ત્યાં સુધીની અહીં આ સાથે આ મુદ્દો પૂરો થાય. આ મુદ્દાની અંદર આકૃતિ એક જ વખત દોરવાની છે. 3 મુદ્દાઓ છે એ તમારે વ્યવસ્થિત ઉપરથી લખતા જવાના થશે. આ સાથે આ પ્રશ્ન જવાબ પૂરો થાય. આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું.